कबीर साहेब उपस्थित संत महापुरुषों, आज सदगुरु कबीर साहेब ना प्राकट्य दिवस है। जन्म दिवस नहीं, मनुष्य ना जन्म दिवस होय, पण कबीर साहेब छे जे आ कबीर पुरुषोने जन्म ना होय ते प्राकट्य हो, એટલે આજે प्राकट्य दिवस છે અને કાલે પણ છે। એટલે કોઈક આજે મનાવે છે, કોઈ કાલે મનાવશે। તો आज आरती છે सात्विक यज्ञ आरती, चौका आरती, એમાં आनंद आरती હોય છે। આ आनंद आरती થાય છે। चलावा आरती હોય, કોઈક ને પાછળ જે થાય છે તેને ચલાવા આરતી કહેવામાં આવે છે। 16 સુતની આરતી, 16 સુતની आरती ये कोईक ने गोद में, कोईक ने आंगण में बालक ना होय जेने निमित्ते કરવામાં આવે છે, ये आनंद आरती કહેવામાં આવે છે। અત્યારે એક આરતીની રચના થાય છે અને એક મહંત બેઠા છે। એવી રીતે 16 સુતની આરતીમાં સંકલ્પ કરે કે સદગુરુ કબીર સાહેબ મને તમે બાળક આપશો કા પુત્રી આપશો તો હું 16 સુતની આરતી કરાવીશ કા પહેલેથી કરાવી દે। તો સદગુરુ કબીર સાહેબ એને મનોકામના પૂર્ણ કરે, એને નામ 16 સુતની આરતી કહેવામાં આવે છે। અને થાય છે ને થાય છે, થાય છે। માનસ અંદર મક્કમતા જોઈએ કે નહીં, સદગુરુ કબીર સાહેબ ના અમે યજ્ઞ કરીએ છીએ એટલે અમારે મનોકામના પૂર્ણ થવાનું છે અને થશે તો સદગુરુ કબીર સાહેબ કરી દે છે। અને તમારા મનમાં હશે કે ભાઈ સાહેબ કરશે કે નહીં કરશે, એટલે સાહેબ એમ કરશે પછી એ આપશે પણ નહીં આપશે, પણ એવું થઈ જાય પછી મોડું આપે ખરું પણ મોડું કરે। અને એકોત્તરી આરતી કહેવામાં આવે છે। ये 101 महंत होय छे, 101 महंत, 101 दीवान होय छे, एमा करोड़ रुपया खर्चो थाय छे। तमे जोयो छो કેટલા વર્ષો પહેલા રાજકોટમાં કર્યા છે, એમાં કેટલા માણસો આવ્યા હતા, એમાં 1 કરોડ રૂપિયા ખર્ચો થયા હતા। કેટલા? 1 કરોડ। તો જે એકોત્તરી આરતી છે એમાં જે જેને પાસે બહુ સંપત્તિ હોય, બહુ મિલકત હોય કે બહુ સેવક હોય ये व्यक्ति करी सके छे। एकला मानसનું કામ નથી। મોટા મહંત તો પણ એને સંતોની જરૂરત પડે, મહંતોની જરૂરત પડે, સેવકોની જરૂરત પડે તો એકોત્તરી આરતી થાય છે। અને આપણે ખરસિયા ગદ્દીમાં અનેક જગ્યા થાય છે। હવે છત્તીસગઢમાં કેટલા વાર થઈ ગયા, અત્યારે 2 મહિના પહેલા રાજસ્થાનમાં થઈ ગયા અને 2-3 મહિના પહેલા તમારું નામ લખે, આ ભાઈ સારું કામ કર્યા, સંતને ખવડાયા। અને ઝઘડોમાં જાય, દવાખાનામાં જાય તો હાય બાપા કરીને પેલા પણ મરે ને તમે પણ મરો, બે દુખી થાવ। એટલા માટે જોઈએ માણસને કે હોય તો વાપરો અને નહીં તો વાંધો નહીં, પછી સમજે સંત લોકો સમજે। સંતો તમારે ફૂલ અને પાનમાં પણ સમજે અને તમે નહીં સમજતા હો તો પછી ઉપરવાળા જોઈ। જો હું કહું છું એમ તો કેટલા લોકો મને ઓળખે છે, કેટલા વર્ષોથી ઓળખે છે। આજથી 15 વર્ષ પહેલા હું જેને તમે સાંભળ્યો છો કથામાં સાંભળ્યા છો, શું સાંભળ્યા છો કે ભાઈ સંતો પાસે 3 લોકના શક્તિ હોય છે અને 3 લોકના શક્તિ લઈને ચાલે છે। અને 15 વર્ષ હું 3 લોકને આકાશ પતાલ પૃથ્વી અને પૃથ્વીના શક્તિ લઈને ચાલતો હું। જ્યાં જો મારા પાછળ પડતા 3 લોકના શક્તિ, અને જે મારા પાસે વિનંતી કરે ઉભા રહીને પણ આમ પગે લાગી દે ને તેને મનોકામના પૂર્ણ થઈ જાય। તો એવું હોય છે। અને તમે લોકો ઓળખી ગયા હતા એટલે જોતા હતા કેટલા ભક્તો ઓળખી ગયા મારા પાસે હું છે એટલે વિનંતી કરતા સાહેબ અમારે ગામમાં રહો, कुटिया बनाई रहो, हमें सेवा करीश। पण हूँ मारा मस्ती में तो मारा पास એટલું બધું છે પછી કોઈ જગ્યાએ રહેવાનું જરૂર છે, રહો પોતાની મસ્તીમાં। એટલે એવી રીતે હું કરતો હું।
એટલે એને ચિંતા નહીં મારો નિર્વાહ થશે કે નહીં થશે, હું કુટિયા બનાવી દઉં, સેવા કરે કોઈ ના કરે, જેને પાસે હોય ને એ બધું ચિંતા, આ શરીરનો ચિંતા ના કરે તો જ આ ત્રણ લોકનો શક્તિ તમારી પાછળ પડે. અને તમે પેટના પાછળ રહો ને, પેટની તમને ચિંતા હોય તો પછી આ ત્રણ લોકનો માલિક થોડી હોય તમારી પાસે. કેટલા માનતો છે એને પેટની ચિંતા હોય. કોઈ સાધુ સારા સાધુ હોય, સારું પ્રવચન કરતા હોય, એને સાથે જતા હોય તો એને બળતરા થાય કે અમારું પેટ છે, એટલે એને પેટની ચિંતા છે. એટલે સાધુ મળવા એમ, સાહેબ મળશે, સાહેબ ના મળે, સાહેબને તમે ના ઓળખી શકો, સામે આવશે તો પણ ના ઓળખી શકો. એટલા માટે સાહેબને પ્રાપ્ત કરવું હોય અને સાચી શક્તિ પ્રાપ્ત કરવું હોય ત્યારે આ પેટની ચિંતા અને દેહની ચિંતા છોડીને તમે ભજનમાં લાગી જાઓ. ભજનમાં લાગો પછી એ સાહેબ છે ને તમારે વાહે વાહે ફરશે અને તમને પલ પલ જોશે. પણ તમે કોઈ દિવસ તમારે પેટથી નવરો થયા જ નથી તો ક્યાંથી? આ સંસારીઓ તો ઠીક, પણ અમુક માનતો છે જેને પાસે કરોડો રૂપિયા છે, જે ખાઈ નહીં શકે, એને બે પેઢી આથી આને પાસે ખાય તો પણ ન ખૂટે, ખવડાય તો પણ ન ખૂટે, એને બે માનતા આવે તો પણ ન ખૂટે, તો પણ આ સાહેબની ચિંતા છોડીને આ પેટની ચિંતા કરે છે. કોઈ સાધુ આવશે, કોઈ સાધુ ના આપશે, કોઈ આચાર્ય સાહેબ ના આવશે તો મારા ખૂટી જશે. એને મોક્ષ ન થાય ને એને સેવકોને મોક્ષ નહીં થાય ને કોઈ દિવસ એને સદગતિ ન થાય. એ ખાલી માત્ર દ્વેષનું હોય. જેને કબીર સાહેબ કહે છે, ભેષ બરાબર હોય રહા ભેદ બરાબર નાય, તોડ બરાબર ગુણસી મોલ બરાબર નાય. તો એટલા માટે સદગુરુ કબીર સાહેબ કહે છે જો એવા જો હોય ને લાગે તો એવું જો ગુરુ હોય તેને મૂકી દેવાનું. ચોખ્ખું કહે છે ગુરુ મહિમામાં કહે